18 જુલાઈ 2024 થર્સડે. દિવસ મહિમા છે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નેલ્સન મંડેલાનો જન્મદિવસ 18 જુલાઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવેમ્બર 2009માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2010થી દર વર્ષે 18 જુલાઈના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના મેવોસ કેપ પ્રાંત ખાતે થયો હતો. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ નાબૂદ કરનારા શ્રી નેલ્સન મંડેલાને તેમના દેશમાં તે જ સ્થાન છે જે આપણા દેશમાં મહાત્મા ગાંધીજીનું છે. મહાત્મા ગાંધીજીની જેમ અહિંસાના માર્ગ પર ચાલનારા શ્રી નેલ્સન મંડેલાએ રંગભેદ સામે લડતા 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ સમાધાન અને શાંતિની નીતિ દ્વારા તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો હતો. વર્ષ 1994માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત બિનરંગભેદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62% મત મળ્યા હતા. આ સાથે શ્રી નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત એટલે કે કાળા રાષ્ટ્રપતિ બન્યા હતા. શ્રી નેલ્સન મંડેલાને આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. નેપાળના નવા વડાપ્રધાન શ્રી કેપી શર્મા ઓલી. શ્રી કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. નોંધનીય છે કે તેઓ ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે. તેમણે વડાપ્રધાન તરીકે પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડનું સ્થાન લીધું છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલે 12 જુલાઈ 2024ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ સંસદમાં વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. શ્રી ખડક પ્રસાદ શર્મા ઓલીના પક્ષનું નામ CPN-UML એટલે કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઈડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ છે. ભારત મોરિશિયસ મૈત્રી ઉદ્યાન. ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે 16 અને 17 જુલાઈ 2024ના રોજ મોરિશિયસની 2 દિવસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મહત્વનું પગલું છે. આ મુલાકાત દરમિયાન ડૉક્ટર એસ જયશંકરે 16 જુલાઈ 2024ના રોજ મોરિશિયસની રાજધાની પોર્ટ લુઇસમાં ભારત મોરિશિયસ મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનના ભાગરૂપે તેમણે મૈત્રી ઉદ્યાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. નોંધનીય બાબત છે કે મોરિશિયસ હિન્દ મહાસાગરમાં આવેલ એક ટાપુ દેશ છે જે આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત છે. મોરિશિયસની રાજધાની પોર્ટ લુઇસ છે. મોરિશિયસમાં લગભગ અડધી વસ્તી હિન્દુ ધર્મની છે. આગળ જોઈએ, પૌલ કાગામે ચોથી વખત રવાંડાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તાજેતરની ચૂંટણીના આંશિક પરિણામો અનુસાર રવાંડાના રાષ્ટ્રપતિ પૌલ કાગામે 99.15% મત મેળવીને ચોથી ટર્મ જીત્યા છે. તેઓ વર્ષ 2000થી સત્તામાં છે. અગાઉ 2017ની ચૂંટણી સમાન માર્જિનથી જીતી હતી. રવાંડા પૂર્વ મધ્ય આફ્રિકામાં સ્થિત એક દેશ છે. રવાંડા ઉત્તરમાં યુગાન્ડા, પૂર્વમાં તાંઝાનિયા, દક્ષિણમાં બરુંડી અને પશ્ચિમમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોથી ઘેરાયેલું છે. ડુંગરાળ અને પર્વતીય પ્રદેશને કારણે તેને હજારો પહાડોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું પાટનગર અને સૌથી મોટું શહેર કિગાલી છે. અહીં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ. યુનાઇટેડ નેશન્સ દ્વારા નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવશે ડી 18 જુલાઈ. તાજેતરમાં નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? જેનો જવાબ આવે છે ડી કેપી શર્મા ઓલી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં વિદેશ મંત્રી શ્રી
એસ જયશંકરે કયા દેશમાં મિત્રતાના પ્રતીક તરીકે મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું? જેનો જવાબ આવે છે બી, મોરેશિયસ. ત્યાર પછી પ્રશ્ન 4 છે, પૌલ કાગામે કયા દેશના ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જેનો જવાબ આવે છે બી, રવાંડા. તારીખ 19 જુલાઈ 2024 ફ્રાઇડે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 341. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજ્યો બંધારણના અનુચ્છેદ 341 હેઠળ અનુસૂચિત જાતિ એટલે કે એસસી સૂચિમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે 2015ની બિહાર સરકારની સૂચનાઓને રદ કરી હતી, જેમાં તંતી તંતવા સમુદાયને એસસી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. તંતી તંવા અથવા તંતી તંતવા એ ભારતમાં વણાટ અને કાપડના વેપારી સમુદાયની હિન્દુ જાતિ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશા જેવા રાજ્યોમાં આ સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. તંતી તંતવા સમુદાયને અગાઉ બિહાર રિઝર્વેશન ઓફ વેકેન્સી ઓફ પોસ્ટ એન્ડ સર્વિસીસ એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અધિનિયમ 1991 હેઠળ અત્યંત પછાત વર્ગ EBC તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. 1 જુલાઈ 2015ના રોજ બિહાર સરકારે રાજ્ય કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ એટલે કે SCBCની ભલામણના આધારે તાંતી તંતવા સમુદાયને એસસી યાદીમાં મર્જ કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો. આ નિર્ણયનો હેતુ તંતી તંતવા સમુદાયને એસસી લાભો આપવાનો હતો. ત્યારબાદ તેને 2017માં પટના હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો, પરંતુ બાદમાં તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્ય સરકારને બંધારણના અનુચ્છેદ 341 હેઠળ પ્રકાશિત એસસી યાદીમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. ભારતીય બંધારણનો અનુચ્છેદ 341(1) ભારતના રાષ્ટ્રપતિ પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસસી નિર્દિષ્ટ કરવાની સત્તા ધરાવે છે. અનુચ્છેદ 341(2) સંસદને આ યાદીમાં ફેરફાર કરવાની સત્તા આપે છે. આમ એસસી સૂચિમાં કોઈ પણ ફેરફાર માટે બંધારણમાં સુધારો જરૂરી છે. કોર્ટે અવલોકન કર્યું કે બિહાર સરકારે યોગ્ય પ્રક્રિયા અને ભારતના રજિસ્ટ્રાર જનરલ સાથે પરામર્શનું પાલન કર્યું ન હતું. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નોટિફિકેશનને માલાફિડ ગણાવ્યું હતું, જે હાલના એસસી સભ્યોને તેમના યોગ્ય લાભોથી વંચિત રાખે છે. જ્યારે કોર્ટે ઠરાવને રદ કર્યો ત્યારે તેણે ઠરાવનો લાભ મેળવનારો અંગે સંતુલિત અભિગમ અપનાવ્યો હતો. ભારતના રજિસ્ટ્રાર જનરલની સ્થાપના 1961માં ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. તે ભારતની વસ્તી ગણતરી અને ભારતની ભાષાકીય સર્વેક્ષણ સહિત ભારતના વસ્તી વિષયક સર્વેક્ષણોના પરિણામોનું આયોજન, સંચાલન અને વિશ્લેષણ કરે છે. અમુક વર્ગો સંબંધિત ખાસ બંધારણીય જોગવાઈઓના મહત્વના અનુચ્છેદો જોઈએ. ભારતીય બંધારણમાં સમાનતા અને ન્યાયનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સમાજના અમુક વર્ગો જેવા કે અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે એસટી, ઓબીસી વગેરે માટે બંધારણના ભાગ 16માં અનુચ્છેદ 330થી 342A અંતર્ગત જોગવાઈઓ કરવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અનુચ્છેદ 330 જેમાં જોગવાઈ છે કે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતે. અનુચ્છેદ 330A છે જેમાં લોકસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવા બાબત છે. અનુચ્છેદ 331 છે જેમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ. 104માં બંધારણીય સુધારા મુજબ 2019 દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી. ત્યારબાદ અનુચ્છેદ 332 જેમાં રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો રાખી છે. અનુચ્છેદ 332A છે જેમાં રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત બેઠકો. ત્યારબાદ અનુચ્છેદ 333 જેમાં રાજ્ય વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું પ્રતિનિધિત્વ, પરંતુ 104માં બંધારણીય સુધારા મુજબ 2019 દ્વારા આ જોગવાઈને રદ કરવામાં આવી છે.
અનુચ્છેદ 334 અનામત બેઠકો અને વિશેષ પ્રતિનિધિત્વની વ્યવસ્થા 70 વર્ષ બાદ સમાપ્ત થશે. 104માં બંધારણીય સુધારા 2019 દ્વારા 10 વર્ષ તેને વધારવામાં આવ્યું છે. અનુચ્છેદ 334A જેમાં મહિલાઓ માટે અનામત બેઠકોના અમલનો પ્રારંભ અને અંત. અનુચ્છેદ 335 જેમાં સેવાઓ અને જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના દાવા. અનુચ્છેદ 336 જેમાં એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે અમુક સેવાઓમાં ખાસ જોગવાઈ. અનુચ્છેદ 337 જેમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના લાભ માટે શૈક્ષણિક અનુદાન અંગે ખાસ જોગવાઈ કરવામાં આવે છે. અનુચ્છેદ 338 જેમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના. અનુચ્છેદ 338A જેમાં અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. અનુચ્છેદ 339 જેમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘનું નિયંત્રણ. અનુચ્છેદ 340 પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક. અનુચ્છેદ 341 અનુસૂચિત જાતિઓ. અનુચ્છેદ 342 જેમાં અનુસૂચિત જનજાતિઓ અને અનુચ્છેદ 342A જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો. આગળ જોઈએ છે રાષ્ટ્રીય જળમાર્ગ 101 તીઝુ અને ઝુંગકી નદી. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે મંત્રાલયે કાર્ગો અને મુસાફરોના પરિવહન માટે તીઝુ-ઝુંગકી નદી પરના રાષ્ટ્રીય જળમાર્ગ 101નો ઉપયોગ કરવા માટે સંભવિતતા અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે. તીઝુ નદી વિશે જો જોઈએ તો નાગાલેન્ડમાં 4 મુખ્ય નદીઓ છે જેમ કે દોયાંગ, ધનસિરી, ધીકુ અને તીઝુ. નાગાલેન્ડના તુએનસાંગ જિલ્લામાં લોંગખીમ નજીક તે ઉદ્ભવે છે. તે મ્યાનમારમાં ચિનવિન નદીમાં વહે છે જે ઇરાવદી નદીની મુખ્ય નદી છે. તેની મુખ્ય ઉપનદીઓમાં ઝુંકી, લેન્ચે અને લીકીમરો નદીઓનો સમાવેશ થાય છે. ઝુંકી નદી વિશે જોઈએ તો ઝુંકી નદી એ નાગાલેન્ડની અંદર તીઝુ નદીની સૌથી મોટી ઉપનદી છે. મહત્વ જોઈએ તો તીઝુ અને ઝુંકીનો વિકાસ રાષ્ટ્રીય જળમાર્ગ 101 અંતર્ગત ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નાગાલેન્ડનો પરિવહન વિભાગ આંતરદેશીય જળ પરિવહન, કૌશલ્ય વિકાસ અને જહાજની પ્રાપ્તિ માટે નેવિગેશન શક્યતા અભ્યાસ માટે ફેરવેના વિકાસ માટે સહયોગ કરશે. સૂચિત તીઝુ-ઝુંકી જળમાર્ગ અથવા રાષ્ટ્રીય જળમાર્ગ 101 નાગાલેન્ડને ચિંદવિન નદી મ્યાનમાર અને તેનાથી આગળ જોડશે. નોંધનીય બાબત છે કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 27 ઓક્ટોબર 1986ના રોજ અંતર્દેશીય જળમાર્ગોના વિકાસ અને નિયમન માટે કરવામાં આવી હતી. IWAI એ શિપિંગ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. તેનું મુખ્ય મથક નોઈડા ખાતે આવેલું છે. નેશનલ વોટરવેઝ એક્ટ 2016 મુજબ અત્યાર સુધીમાં 111 વોટરવેઝને નેશનલ વોટરવેઝ અથવા રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અહીં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ 341 સંબંધિત એક ચુકાદો આપ્યો હતો. આ અનુચ્છેદ 341 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? જેનો જવાબ આવશે બી, અનુસૂચિત જાતિઓ એટલે કે SC. પ્રશ્ન 2 છે તાજેતરમાં સમાચારમાં રહેલ તીઝુ અને ઝુંકી એ શું છે? તો જેનો જવાબ આવશે એ નદીઓ. પ્રશ્ન 3 રાષ્ટ્રીય જળમાર્ગ 101 નીચેનામાંથી કઈ નદી સાથે સંબંધિત છે? જેનો જવાબ આવશે ડી, તીઝુ નદી અને ઝુંકી નદી.